બોગસ આંગડિયા પેઢી ઊભી કરી સસ્તું ગોલ્ડ આપવાના બહાને 87 લાખ છેતરપિંડી કરતી ટોળકીનો એક સાગરીતને પકડી પાડતી ઝોન 1 એલસીબી ટીમ સુરત શહેર મહેરબા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર નાઓ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર શ્રી આલોક કુમાર ઝોન 1 સુરત શહેર નાઓએ નાસ્તા ફરતા આરોપીઓ શોધવા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન 1 એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ હરિસિંહ ભગવાનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાઓએ ટેકનિકલ સર્વેલન્સ આધારે વરાછા પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 3165 318 4612 મુજબના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપી નામે જયેશભાઈ હરગોવિંદભાઈ પટેલ ઉંમર વર્ષ 43 ધંધો કેસ રહે F103 સુમન ભાર્ગવ મહાવીર કોલેજની બાજુમાં અલથાણ સુરત મૂળ વતન કરણપુર થાણા ઊંઝા તાલુકા ઊંઝા જિલ્લા મહેસાણા નાને પકડી પાડેલ છે એવી રીતે કે ફરી શ્રી સંદીપભાઈ વિનાયકભાઈ આહિરે રહે ફ્લેટ નંબર 101 પ્લોટ નંબર 85 ઓમસાઈ કોમ્પ્લેક્ષ ચીકુવાડી કેમેન્ટ મોટર્સની બાજુમાં ઉધના સુરત શહેરનાઓને આરોપી રણધીર અડિયલ તથા ઇરશાદભાઈ પટેલ તથા અમિત જૈન તથા અન્ય નાઓએ ભેગા મળી ગોલ્ડ સોનું તેઓએ કસ્ટમ વિભાગમાંથી હોડાવેલ હોઈ માર્કેટ કરતા સસ્તું આપવાની વાતચીત કરી આરોપીઓએ વરાછા રતનસાગર એપાર્ટમેન્ટ પહેલા માળે રાધાકૃષ્ણ એન્ટરપ્રાઇઝના નામથી બોગસ આંગડિયા પેઢી ઊભી કરી ફરી શ્રી પાસેથી ₹87 લાખ લોડ કરાવી આંગડિયા પેઢી તથા ફોન બંધ કરી ફરિયાદી સાથે ₹87 લાખની છેતરપિંડી કરેલ